એટલે નાગરિકો પર જ્યારે હાઉસિંગ ફોર ઓલનો કન્સેપ્ટ લઈ અને માનનીય વડાપ્રધાન શ્રી PMAY યોજના તથા હાઉસિંગ ફોર ઓલના કન્સેપ્ટના આધારે રિયલ એસ્ટેટના ભાવમાં વધારો ન થાય એની પૂરતી કાળજી રાખવામાં આવી છે. આ બજેટમાં કોઈ પણ જાતનો કરવેરો નાગરિકો પર લાદવામાં આવ્યો નથી. કોઈ પણ જાતની લાગતોમાં એમાં વધારો કરવામાં આવ્યો નથી. ફક્ત એક લાગત કે જે યલો ફીવરની વેક્સિન છે, જેની કિંમત 500 રૂપિયા કોર્પોરેશન વસૂલતી હતી, જેને ઘટાડીને 300 રૂપિયા કરવામાં આવી છે. જે લેબર સેસ વધારવાનું સૂચવવામાં આવ્યું હતું, એ લેબર સેસ રજા ચિઠ્ઠી વખતે 30 રૂપિયા પ્રતિ ચોરસ મીટર અને કમ્પ્લીશન સર્ટિફિકેટ વખતે પ્રોજેક્ટ કોસ્ટના 1% પ્રમાણે લેવાનો લાગતમાં ફરક કરવામાં આવ્યો છે. સાથે સાથે જે પ્રીમિયમ FSI છે, એમાં જે વ્યાજ દર છે એ બેંક રેટ વત્તા 2% એ પ્રમાણેનો સૂચવવામાં આવ્યો છે.